અને પછી વામન ભગવાન બલિરાજાના દ્વારપાલ બન્યા છે. ભગવાન પોતાના ભક્તોને કેટલા આધીન રહેલા છે. પધારો પધારો. પૂજ્ય ભાનુપ્રસાદજી મહારાજ માનસ હનુમંત ધામથી આપણી વચ્ચે પધાર્યા છે. એમની સાથે ઋષિકુમાર એવા ઉદયભાઈ પણ છે. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સ્વાગત કરીશું. અનેક ભાવથી આપણે હનુમાનજી મહારાજનો જયકારો બોલાવી દે. દોનો હાથ ઉપર કરકે બોલીએ હનુમાનજી મહારાજ કી. બિરાજો બિરાજો. વામન ભગવાન બલિરાજાના દ્વારપાલ થયા. આ બાજુ ઘણા બધા દિવસો વીત્યા, ઘણો બધો સમય પસાર થયો. વૈકુંઠમાં લક્ષ્મીજી એકલા પડી ગયા. કેટલાય દિવસથી ભગવાન ગયા તે ગયા, હજી ક્યાંય દેખાણા નહીં તે. એટલે પછી લક્ષ્મીજીએ છાપામાં જાહેરાત આપી, ગુમ થયેલ છે ભગવાન. તે સમયનું છાપું. એટલે નારદજીને પૂછા કરી કે ભગવાન કેટલાય સમયથી વૈકુંઠમાં દેખાતા નથી, ક્યાં ગયા? નારદજી કહે છે ભગવાન તો બલિરાજાની સેવામાં ઉપસ્થિત છે. પછી વામન ભગવાનને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવવા માટેથી લક્ષ્મીજી બલિરાજા પાસે આવે અને લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે. બહુ પ્રચલિત કથા છે. યેન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બંધનામી રક્ષે માચલ માચલ. લક્ષ્મીજીએ રાખડી બાંધી બલિરાજાને પોતાનો ભાઈ બનાવ્યો. બેન રાખડી બાંધે, કઈક ભેટ આપવી પડે. બલિરાજા લક્ષ્મીજીને કહે છે, કહો બેન શું આપું? બોલે મારા પતિને મુક્ત કરો. અને પછી તે સમયે બલિરાજાના એ બંધનમાંથી ભગવાન વામન મુક્ત થયા છે. ભગવાન વામન પાતાળમાંથી બહાર આવે, પણ તોય ત્રણેય દેવતાઓ પછી પહેરો તો આપવો જ પડે છે બલિરાજાને. ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતાઓ ક્રમશઃ 12 મહિનામાં 4 મહિના છે બલિરાજાને ત્યાં સેવા આપવા માટે જાય છે. અષાઢ સુદ 11 આવે, જેને આપણે સૌ દેવશયની એકાદશી તરીકે જાણીએ છીએ. દેવશયની એકાદશી અથવા તો દેવપોઢી 11, એ દિવસે ભગવાન નારાયણ પાતાળમાં જાય. અને કારતક સુદ એકાદશી, પ્રબોધિની એકાદશી,
તે સમયે ભગવાન પાતાળમાંથી બહાર આવે છે અને ભગવાન નારાયણ આવે એટલે પછી શંકર ભગવાન પાતાળમાં જાય અને શંકર ભગવાન પાછા બહાર આવે મહાશિવરાત્રિના દિવસે અને પછી બ્રહ્માજીનો વારો આવે. 4 મહિના આ પ્રકારે દેવતાઓ બલિરાજાની સેવા કરે છે. આ પ્રમાણે ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી અને બલિરાજા પાસેથી સર્વસ્વ લઈ અને સ્વર્ગ આદિનું બધું જ રાજ્ય દેવતાઓને સમર્પિત કર્યું છે અને સુતલ પાતાલનું રાજ્ય ભગવાને બલિરાજાને આપ્યું છે. જેને જે યોગ્ય હોય એ પ્રકારના પદાર્થો કે સુખ ભોગો ભગવાન એને આપતા હોય છે. દેવતાઓ સ્વર્ગલોકને યોગ્ય હતા એટલે ભગવાને દેવતાઓને સ્વર્ગ આપ્યું અને દાનવો પાતાલને યોગ્ય હતા એટલે દાનવોને પાતાલ આપ્યું છે. યોગ્યતાથી અધિક ભગવાન ક્યારેય કોઈને આપતા નથી. જેની જે પ્રકારની યોગ્યતા હોય એ પ્રકારે જ ભગવાન એને આપતા રહેતા હોય છે. ભાગ્યથી વધારે અને સમયથી પહેલા ભગવાન ક્યારે કોઈને કંઈ આપતા નથી. જ્યારે એનો સમય આવે ત્યારે અને જ્યારે એનું ભાગ્ય જાગે અથવા તો જેટલું એના ભાગ્યમાં હોય એટલું એને પ્રાપ્ત થઈ જ રહે છે. સમસ્ત સંસારીઓનું કે બધાયનું પ્રત્યેકના યોગક્ષેમનું વહન ભગવાન જ કરે છે. આ તો આપણે બધા ખોટા પ્રયત્નો કરી એક મિથ્યા અહંકારમાં જીવીએ છીએ કે આ બધું અમારા લીધે કે અમારા કારણે ચાલે છે. કૂતરું છે ને, કૂતરું ગાડાની રીતે ચાલ્યું જતું હોય ને એટલે એને એવો જ વહેમ હોય કે આ ગાડું હું જ ચલાવું છું, આ ગાડાનો બધો જ ભાર મારા ઉપર જ છે. પણ એ મિથ્યા વહેમ છે. ગાડા નીચે ચાલવાથી કઈ ગાડાનો ભાર એ વહન નથી કરતો. મિથ્યા વહેમ છે. મનુષ્ય મનમાં એવો વિચાર આવે કે મારા લીધે ઘર ચાલે, હું ન હોઉં તો ઘર બધું અટકી પડે, મારા વગર બધાનું અટકી પડે. આ બધા ખોટા ખ્યાલો છે મનના. આ કથા એ આપણા મનમાં રહેલા ખોટા ખ્યાલોથી આપણને મુક્ત કરે છે અને જીવનમાં જે સત્ય છે તેના દર્શન કરાવે છે. એક વખત અયોધ્યા નગરીમાં કોઈ મહાત્માજી સત્સંગ કરતા હતા. સત્સંગ દરમિયાન એ મહાત્માજીએ એ સત્સંગમાં કહ્યું કે બધાયનું ભગવાન જ ભરણ પોષણ કરે છે. ભગવાનના લીધે જ આપણને ભોજન મળે છે અને ભોજન પણ ભગવાનની કૃપા પ્રતાપે જ આપણે પચાવી શકીએ છીએ. આપણું સંપૂર્ણતઃ જીવન પરમાત્માને આધીન છે. જીવ કઈ કરતો નથી, બધું એની પાસેથી ભગવાન કરાવે છે અને ભગવાન જ બધાનું પૂરું પાડે છે, ભગવાન જ બધાને જમાડે છે.
તો તે સમયે એ સભામાં કોઈ નાસ્તિક વ્યક્તિ બેઠેલો, અધર્મી, એ મહાત્માજી પાસે ગયો કે મહારાજ, તમે કહો છો કે ભગવાન બધાને જમાડે છે, હું નથી માનતો. મહાત્માજી કે અરે ભાઈ, ભગવાન જ બધાને જમાડે છે. નહીં મહારાજ, તમે ખોટું બોલો છો. હું મહેનત કરું છું એટલે મને ભોજન પ્રાપ્ત થાય છે. મહાત્માજી કહે, તું મહેનત કર કે ન કર, ભગવાનને જો તને જમાડવો હોય ને તો ભગવાન તને જમાડે. અરે મહારાજ, હું મહેનત ના કરું તો મારે ભૂખ્યા રહેવું પડે. બોલે, તારે કાંઈ મહેનત કરવાની જરૂર, તું એમને બેઠો રહે, મારો ભગવાન તને જમાડશે. બોલે, હું ના માનું. અરે હું તને કહું છું વિશ્વાસપૂર્વક, ભગવાન જમાડશે. પછી આ વ્યક્તિએ મનમાં કસોટી કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે તો પછી અત્યારથી કરીને 24 કલાકની અંદર જો મને ભગવાન જમાડશે તો હું ભગવાનને સાચા માનીશ. પછી આ મારા જે કંઈ કામ ધંધા છે ને બધું છોડી દઈશ અને ભગવાનની ભક્તિમાં લાગી જઈશ. પણ 24 કલાકમાં ભગવાન મને જમાડવા જોઈએ. પેલા મહાત્માજી કે ઠીક છે, 24 કલાકમાં જો ભગવાનની ઈચ્છા હશે ને તો અવશ્ય તને જમાડશે. પછી એ વ્યક્તિ વિચાર કર્યો કે હવે 24 કલાક હું ક્યાંક છુપાઈ જાઉં. જો ક્યાંક બહાર રહીશ તો કોઈક ને કોઈક વ્યક્તિ મને જમાડી જશે, ક્યાંક ને ક્યાંકથી મને ભોજન પ્રાપ્ત થઈ જશે. તો વળી એવું લેખાશે કે ભગવાને આને જમાડ્યો. હું કોઈક જગ્યાએ છુપાઈ જાઉં વિચાર કરી એ વ્યક્તિ દૂર દૂર જંગલમાં જતો રહ્યો. જંગલમાં એક શાંત એકાંત જગ્યાએ બેઠો. ત્યાં વળી વિચાર કર્યો કે આ જંગલમાંથી કોઈક મુસાફર કોઈક પસાર થતું હશે ને વળી મને જોઈ જશે ને વળી એની પાસે જમવાનું હશે તો વળી એ મને જમાડી દેશે. એ પણ મેળે નહીં આવે. એટલે વ્યક્તિ વિચાર કરે કે હું એક મોટા ઝાડ ઉપર ચડી જાઉં. બાજુમાં એક મોટું વડનું ઝાડ હતું, એ ઝાડ ઉપર ચડી ગયો. એમ વિચારીને કે મને અહીંયા કને કોઈ જોશે જ નહીં. પછી જોઉં છું મને ભગવાન અહીં કને કેમ જમાડવા આવે છે. પછી તે સમયે ત્યાં કનેથી એ જગ્યાએથી એક જાન પસાર થઈ. એ જાને પેલા વડના ઝાડ નીચે આશ્રય લીધો. થોડો પોરો ખાવા માટે બધા રોકાણા અને બધા પોતાની સાથે જે કંઈ ભોજન લાવેલા એ ભોજન ત્યાં બેસીને કરે છે. એ બધા ભોજન કરતા જ ત્યાં કોઈકે આવી અને રાડ પાડી કે અરે લૂંટારૂ આવ્યા, બહારોટિયાઓ આવ્યા. એટલે જાનવાળા બધા જ લોકો પોતાની જે કિંમતી વસ્તુઓ, કિંમતી સામાન હતો એ બધાને હાંચવીને જલ્દી જલ્દી ત્યાંથી ભાગી ગયા. અને પેલું જે ભોજન હતું એ ભોજન એમના એમ ત્યાં કને વડના ઝાડ નીચે પડ્યું. લૂંટારુઓ બધા એ વડના ઝાડ પાસે આવ્યા. પેલું બધું ભોજન એમણે જોયું. જાનમાં જે લોકો હતા એ તો બધા ભાગી ગયેલા. એટલે એમણે આ ભોજન જોયું. આ ભોજન જોઈને બધા લૂંટારુઓ રાજી થઈ ગયા. એમને થયું કે ચાલો ભોજન પ્રાપ્ત થયું, કેટલા દિવસથી આપણે બધા જમ્યા નથી, આપણને ભોજનની પ્રાપ્તિ થઈ છે તો આપણે બધા જમી લેવું જોઈએ. ત્યાં વળી એ લૂંટારાઓનો જે સરદાર હતો એને વિચાર કર્યો કે આ ભોજનમાં ક્યાંક બધા જાનવાળા ઝેર નાખીને ભાગી ગયા હશે, તો ઝેર મૂકી દીધું હશે તો આ એમને એમ તો જમાય નહીં, પેલા એનો અખતરો કરવો પડે. એમાં ભોજનમાં ઝેર છે કે નહીં આ જોવું પડે. એ લૂંટારુના સરદારે પોતાના સિપાહીઓ કે જેના જે સાથીદારો હતા એમને આજ્ઞા આપી અને કહ્યું કે આજુબાજુમાં તપાસ કરો. આ ભોજન મૂકવા વાળા વ્યક્તિઓમાંથી કોઈક ને કોઈક તો આજુબાજુમાંથી ક્યાંક છુપાણું હશે, એને શોધો, તપાસ કરો
અને પેલા આપણે એને આ જમાડીએ, એને જો કઈ થાય નહીં તે પછી જ આપણે જમવું. પેલો વ્યક્તિ ઝાડ ઉપર બેઠેલો, ભોજન મૂકવા વાળા બધા ભાગી ગયેલા. આ બધા લૂંટારુઓએ આજુબાજુમાં તપાસ કરી, એમાંથી એક લૂંટારાની દ્રષ્ટિ ઝાડ ઉપર પહોંચી. તો ઝાડ ઉપર પેલો છુપાયેલો હતો. લૂંટારાએ કીધું કે એ નીચે ઉતર. પેલો કે નહીં ઉતરું. બોલે નીચે ઉતર, આ ભોજન તે રાખ્યું છે અમારા માટે? ના, મેં નથી રાખ્યું. નીચે આવ ને આ બધું ખાઈ જા, મારે નથી જમવું. બાવરુટિયા વિચાર કરે કે આ જમવાની ના પાડે છે, નક્કી આને ભોજનમાં કંઈક ભેળવ્યું તો હશે જ. હવે તો આને પરાણે ખવડાવવું પડશે. સરદારે આજ્ઞા કરી, જાઓ 2 જણા ઉપર ચડો ને ઉપરથી મારી કુટીને નીચે ઉતારો એને. 2 જણા ઉપર ચડ્યા, પેલા તો 2-3 નાખી, પછી નીચે ઉતાર્યો કે જમી લે. બોલે નથી જમવું. પછી પેલા લૂંટારે બંદૂક ઉગામી, આવે જમસ કે પછી વાં ભડાકો કરું? હવે તો પરાણે ખાવું જ પડે, બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો નથી. એને એ ભોજન ગ્રહણ કર્યું. ઈ જમ્યો પછી તરત જ એના મનમાં લાઈટ થઈ કે વાત તો સાચી, ભગવાન જમાડે છે, માણસ મહેનત કરે કે ન કરે. ભગવાન અવશ્ય જમાડે છે. પછી ઈ જ ક્ષણે એ વ્યક્તિ પેલા માતાજી પાસે આવ્યો, આવીને જે કઈ ઘટના ઘટી બધી વાત કરી, અને એ જ જગ્યાએ એ વ્યક્તિએ સંસાર છોડી દીધો અને સંન્યાસ લઈ લીધો. અને આગળ જતા એ વ્યક્તિ બહુ મહાન સંત થયા. એનું નામ પડ્યું દાસ મલુક. અને સૌથી પહેલો એમણે દુહો લખ્યો આ વાતને સાબિતી આપતો: અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं કહે सबके दाता राम. બધાયના દાતા ભગવાન છે, પણ આ તો એક માનવી એવો મોહાંત બનેલો છે જે પોતાને જ સર્વસ્વ કે સર્વજ્ઞ માનીને બેસી ગયો છે. બાકી બધાયનું ભગવાન જ પૂરું કરે છે. અજગર ક્યાં મહેનત કરવા જાય છે, ચાકરી કરવા જાય છે, કોઈ નોકરી કરવા જાય છે, તો એને એનું ભોજન મળી રહે છે. પક્ષીઓ અન્ય પશુઓ પણ ક્યાં કોઈ કામ કરે છે, તો એમને એમના પ્રમાણેનું ભોજન પ્રાપ્ત થઈ રહે છે. વાલા, કીડીને કણ અને હાથીને મણ આપવા માટે ઉપર વાળો બંધાયેલો જ છે. એક વખત પૂર્ણતઃ એના ઉપર ભરોસો મૂકી જુઓ, પોતાના જીવનને એના ભરોસે છોડી જુઓ. ભગવાન ક્યારેય કોઈનું અહિત કરતા નથી. એક વખત આપણે આપણું સર્વસ્વ એના ચરણે સમર્પિત કરીએ. કેવલ કહેવા ખાતર આપણે ભગવાનને કહીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પણ હૃદયપૂર્વક ક્યારે ભગવાનનો આપણે માતા પિતા તરીકે સ્વીકાર નથી કર્યો. વાસ્તવિકતાથી ક્યારે ભગવાનને આપણે આપણા માતા પિતા નથી માન્યા, કેવલ મુખથી જ વ્યર્થ ઉચ્ચારો કર્યા છે. એક વખત હૃદયને ભગવાનના ચરણે સમર્પિત કરી જુઓ. ભગવાન અન્ય કોઈ વસ્તુ કે પદાર્થથી રાજી નથી થતા. આપણા મનમાં એવો વહેમ હોય કે આ વસ્તુ ભગવાનને અર્પણ કરીએ, ચાંદીનું છત્ર ચડાવીએ, વાઘા ચડાવીએ, ફલાણી વસ્તુ અર્પણ કરીએ, ભગવાન રાજી થશે. ખોટી વાત. ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી. ખુદ આપણું પોતાનું ભરણ પોષણ ભગવાન કરે છે. આપણને કપડા લતા ભગવાન પૂરા પાડે છે, તો હું અને તમે ભગવાનને વસ્ત્ર અર્પણ કરવા વાળા કોણ?
સ્વયં ભગવાનની કૃપાથી આપણને ભોજન પ્રાપ્ત થાય છે. તો ભગવાનને ઠાકુરજીને ભોગ લગાવવા વાળા આપણે કોણ? પરમાત્મા પદાર્થથી નહીં પણ પ્રાર્થનાથી રાજી થાય છે. ભગવાન કેવલ ભાવના ભૂખ્યા છે. જે કંઈ સમર્પિત કરો ભાવપૂર્વક ભગવાનને સમર્પો. ભાવ થકી જ, શ્રદ્ધા થકી જ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન એ કેવલ પ્રેમના બંધનથી જ બંધાય છે. બીજા અન્ય કોઈ બંધનોથી ભગવાન બંધાતા જ નથી. ભગવાન વ્રજમાં પોતાની બાલ લીલા કરતા હતા. માખણની ચોરી કરે, ગોપીઓની મટકી ફોડી નાખે. એક વખત ભગવાને કોઈ ગોપીની મટકી ફોડી નાખી. પછી એ ગોપીએ ભગવાનને પકડ્યા. ભગવાનને પકડી લાવી અને એક ઝાડ સાથે, એક વૃક્ષ સાથે દોરડાથી ગોપીએ ભગવાનને બાંધી દીધા. ગોપીએ ભગવાનને આ રીતે બાંધ્યા એટલે ભગવાન હસવા લાગ્યા. ગોપી કે લાલા કેમ હસસ? શા માટે હસે છે? ભગવાન કહે અરે ગોપી, તને તો બાંધતાય નથી આવડતું. આ બરોબર તો બાંધ્યું છે મેં. અરે આમ થોડી બંધાય. ઉભી રે, 1 મિનિટ છોડ મળે, હું તને બાંધતા શીખવાડું કેમ બંધાય. ગોપી છે એ ખૂબ ભોળી છે. ભગવાનને કહ્યું એટલે ગોપીએ ભગવાનને છોડ્યા. પછી ભગવાન કે ઊભી રે, તને શીખવાડું કેમ બંધાય. પછી ભગવાને ગોપીને કીધું તું ઝાડ પાસે ઊભી રહી જા. ગોપી ઝાડ પાસે ઊભી રહી એટલે ભગવાને દોરડાથી એ ગોપીને બાંધી દીધી. અને દૂર ઉભા રહીને ભગવાને ગોપીને ઠેંગો બતાવ્યો, આમ બંધાય એમ કહીને ભગવાન ભાગવા લાગ્યા. ત્યાં ગોપી બોલી, કાંઈ વાંધો નહીં કનૈયા, મેં તને એક સામાન્ય દોરડાથી બાંધેલો, એમાંથી તો તું છૂટી ગયો. આ તો કેવલ ભૌતિકતા છે. બાકી મેં તને જે પ્રેમના દોરાથી બાંધ્યો છે ને, એનાથી છૂટીને બતાવ તો તને ખરો માનું. સામાન્ય બંધનથી ભગવાન છૂટી જાય, પણ પ્રેમ રૂપી બંધનથી પરમાત્મા ક્યારે છૂટી શકતા નથી. બૈયા છુડાઈ કે જાત હો નિર્બલ જાન મોય, હૃદય से जाकर दिखाई दो तो सबल बखानो तो. મહાત્મા સુરદાસજી એક વખત વૃંદાવનમાં રમણ કરી રહ્યા હતા. આંખેથી અંધ છે, કઈ દેખાતું નથી. વિચરણ કરતા કરતા કોઈ મોટા ખાડામાં પડી ગયા બાપુ. પછી સુરદાસજી ભગવાનનો પોકાર શરૂ કર્યો, ભગવાન હવે આમાંથી તું મને બારે કાઢ. પછી કોઈ નાનકડા ગોપ બાળકનું સ્વરૂપ લઈને ભગવાન આવ્યા. સુરદાસજીનો હાથ પકડીને એમને ખાડામાંથી બારે કાઢ્યા. સુરદાસજી આમ સ્પર્શથી, જેને આંખ ન હોય ને એ સ્પર્શથી જુએ. હાથથી સ્પર્શ કર્યો એટલે પામી ગયા કે આ સ્વયં ભગવાન જ છે, આ પરમાત્મા જ છે. સુરદાસજીએ ભગવાનના બે હાથને મજબૂતીથી પકડી રાખ્યા. સુરદાસજીને ભગવાને ખાડામાંથી બહાર કાઢ્યા ને પછી ભગવાનને હવે જવાનો સમય થયો. ભગવાન હાથ છોડાવવા લાગ્યા. સુરદાસજી એકદમ મજબૂત હાથને પકડી જ રાખ્યા છે. ભગવાન હવે નહીં છોડું, આજે માંડ હાથમાં આવ્યો છું, નહીં છોડું. પણ તે છતાંય ભગવાને આમ જોરથી ઝાટકો લગાવ્યો એટલે સુરદાસજીના હાથમાંથી ભગવાને પોતાના હાથને છોડાવી લીધો.
અને ભગવાન ત્યાંથી નીકળી ગયા. તે સમયે સુરદાસજી કહ્યું કે બહિયા છોડાઈ કે જાત હો, હે ભગવાન, આ હાથ છોડાવીને તો તમે ભાગી જશો, કારણ કે હું નિર્બલ છું, પણ મારા હૃદયમાંથી જઈને દેખાડો તો તમને સાચા માનું. ભગવાનના ભક્તોએ પરમાત્માને પોતાના હૃદયમાં પ્રેમરૂપી બંધનથી બાંધ્યા છે. ભગવાનને બિરાજમાન કરવા હોય તો હૃદયરૂપી મંદિરમાં જ બિરાજમાન કરવા જોઈએ. બાકી તો બાહ્ય બધાય દ્વંદ્વો છે. આપણું આ દેહ છે એ જ એક પ્રકારનું મંદિર છે. પરમાત્માને એમાં બિરાજમાન કરવાના છે. આપણું જીવન પરમાત્મામય બને મહારાજ. સુખદેવજી અને પરીક્ષિત રાજા વચ્ચે ચર્ચા ચાલે. સુખદેવજીએ પરીક્ષિત રાજા સમક્ષ ભગવાનના અન્ય અવતારોની કથા કહી. ભગવાનના આમ તો 24 અવતારો છે, જેમાં 10 અવતારો પ્રસિદ્ધ છે, અને એ 10માં પણ 2 અવતારો અતિ પ્રસિદ્ધ છે. એક રામ અને બીજા કૃષ્ણ. એટલે પરીક્ષિતજીએ સુખદેવજીને પૂછા કરી કે ભગવાને જે રામ અવતાર ગ્રહણ કરેલો, 2 અવતારો થયા છે ભગવાનના, એક સૂર્યવંશમાં અને બીજો ચંદ્રવંશમાં. આ 2 વંશોનું પુણ્ય શું? ભગવાને સૂર્યવંશમાં રામ તરીકે અવતાર ધારણ કર્યો. એ વંશનું પુણ્ય શું છે? ભગવાન એમ નામ કઈ ગમે તેના ઘરે અવતાર ધારણ નથી કરી લેતા. પહેલા એની ભૂમિકા તૈયાર થાય. ભગવાનની પ્રાપ્તિ તો દૂરની વાત છે, પણ આપણા વડીલોનું પૂર્ણ ના હોય ને તો આપણને ભગવાનની ભક્તિ એ પ્રાપ્ત નથી થતી. જેના વડીલોએ પુણ્ય કર્યું હોય, જેના વડીલોએ સત્કર્મ રૂપી નાણું એકઠું કર્યું હોય, એના જ વંશજો ભગવાનની ભક્તિ કરી શકે, ભગવાનનું નામ લઈ શકે છે. બાકી એમના એમ ભગવાનનું નામ નથી લેવાતું. જન્માંતરમ ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યના પ્રતાપે જીવને ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય છે. મેં કથામાં વાત કરેલી કે આ પરિવારનું પણ પુણ્ય છે, એટલે એના ઘરે ભગવાનનો માંડવો રોપાણો. વડેલોનું પુણ્ય ભેગું થાય ને ત્યારે જ આવા શુભ પ્રસંગો કે શુભ અવસરો આપણા ઘરે ઉજવાતા હોય છે. જસા બાપા, ગોવિંદ બાપા જીવોની ખૂબ સેવા કરી છે. કથાના મુખ્ય યજમાન એ વાલા બાપાના જે પૂર્વજો છે, એમના જે વડીલો છે, એમનું તો પુણ્ય છે જ. પણ જો હું વાત કરું તમારા માકુફોઈ, જે લલિયાણાના દીકરી છે, મુખ્ય યજમાન, એમના પરિવારનું પણ પુણ્ય એટલું છે. બધાએ આ હીરોના આશરાને તો ખૂબ વખાણે,
સ્વયં ભગવાનને પણ કોઈને જો આશરા દેવા હોય તો આ હીરોનું રૂપ લેવું પડે છે. એક વખત નરસિંહ મહેતા અને નરસિંહ મહેતાના કાકા પરબત મહેતા આ બંને જુનાગઢ થી દ્વારિકા ભગવાનના દર્શન માટે જતા હતા. તો ત્યાં વચમાં એક જગ્યાએ ભૂખ લાગી, થાક લાગ્યો. નરસિંહ મહેતાને થોડા આરામની જરૂર હતી, એટલે એ યાત્રા કરી રહ્યા હતા. એ યાત્રા દરમિયાન રસ્તામાં એક નાનો એવો આહીરોનો નેસ દેખાયો. એ આહીરોનો નેસ દેખાયો એટલે નરસિંહ મહેતાને થયું કે આપણે અહીં કને જવું જોઈએ. એમના કાકાને કહ્યું થોડોક પોરો ખાઈને પછી આગળ વધશું. નરસિંહ મહેતા ત્યાં કને ગયા એટલે ત્યાં જે 4-5 કુટુંબો આહીરોના રહેતા હતા એ બહુ રાજી થયા કે આપ જેવા ભગવત ભક્તો અમારે ત્યાં પધારે, પવિત્ર બ્રાહ્મણો અમારે ત્યાં પધારે, એવા મારા ભાગ ક્યાંથી. આસન આપ્યું છે. એ આહીરોએ ખૂબ વિનયપૂર્વક આજીજી કરી કે હવે અમે તમને રોટલા ખવડાવ્યા વગર અહીંથી આગળ જવા દેશું નહીં, જમવું પડશે તમારે. નરસિંહ મહેતા તો ભગવાનના પરમ ભક્ત, એમને કહ્યું છે ઠીક છે જમીન નીકળશું. પણ પરબત મહેતા હતા એ ચુસ્ત બ્રાહ્મણવાદી, બ્રાહ્મણના ઘર સિવાય બીજા કોઈનું ક્યાંય જમે નહીં, એટલે એમણે પોતાનું મોઢું થોડુંક બગાડ્યું. પણ નરસિંહ મહેતાએ હા પાડી દીધી એટલે કાંઈ થાય નહીં. એ આહીરોએ જલ્દી જલ્દી જમવાની વ્યવસ્થા કરી. આહીરાનીઓએ બાજરાના રોટલા બનાવ્યા, જમવાનું બધું તૈયાર થયું. નરસિંહ મહેતાને કહ્યું છે કે ભૂદેવ પધારો, જમવાનું તૈયાર છે. નરસિંહ મહેતા તો જમવા બેસી ગયા, પણ એમના કાકા પરબત મહેતા છે એ જમવા બેસતા નથી. નરસિંહ મહેતા જમી લીધું, થોડોક વિશ્રામ કરી અને પછી એ આહીરોની રજા લઈ પોતાની યાત્રાએ આગળ વધ્યા. થોડાક આગળ નીકળ્યા એટલે પછી નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાએ બોલવાનું શરૂ કર્યું. આમ તો કે થોડું જ્યાં મજા આવે ત્યાં જમવા બેસી જવાય, આ તો કોઈ થોડી બ્રાહ્મણોના લક્ષણો છે. નરસિંહ મહેતા કઈ મનમાં લેતા નથી. આ પ્રકારે બંને ચર્ચા કરતા કરતા આગળ વધે. ત્યાં જ એ બંને વાતો કરતા કરતા પોતાની દ્રષ્ટિને થોડીક પાછળની તરફ ફેરવે. જે જગ્યાએ એવો રોકાણા હતા જ્યાં કને આહીરોનો નેસ હતો ત્યાં જોયું તો પેલો આહીરોનો જે નેસ હતો ને નેસ આખો ગુમ થઈ ગયો. એકે આહીરના ઘર નહીં, કોઈ આહીર દેખાય નહીં. આંગણે જે ગાયો બાંધેલી હતી ગાયો પણ દેખાય નહીં. પરબત મહેતા કે નરસિંહ બીજું બધું તો ઠીક, પણ આ આહીરોનો નેસ ક્યાં ગયો? હમણાં આપણે જેમના રોટલા ખાધા, જેમણે આપણને આશરો આપ્યો, એ બધા ક્યાં ગયા? નરસિંહ મહેતા સમજી ગયા છે કે આ નક્કી ભગવાનની લીલા હોવી જોઈએ. અને તુરત જ એ જ ક્ષણે નરસિંહ મહેતાએ હાથમાં કરતાલ લીધી અને રાગ કેદારનું ઉચ્ચારણ શરૂ કર્યું છે. દર્શન દો ઘનશ્યામ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામ મોરી અખિયા પ્યાસી રે. ભગવાનને પ્રાર્થના કરી આતરનાદ થયો. ભગવાને નાદ સાંભળ્યો છે અને તુરત જ ભગવાન નરસિંહ મહેતાની સમક્ષ પ્રગટ થયા.
નરસિંહ મહેતા ભગવાનને પૂછા કરે, ભગવાન હમણાં જે આહીરોના વેશમાં હતા, આહીરોના જે નેસ હતો એ બધું ક્યાં ગયું, ક્યાં ચાલ્યું કે બધું? સાચું કહો ભગવાન, હકીકત શું છે? એટલે ભગવાને નરસિંહ મહેતાને કહ્યું છે કે હે નરસિંહ, હે નાગર, એ આહીરોના વેશમાં બીજું કોઈ નહીં પણ હું પોતે જ આવેલો. મારે તમને આશરો આપવો હતો, આશરાના ધર્મને પાળવો હતો, એટલા માટે આહીરનું સ્વરૂપ મારે ધારણ કરવું પડ્યું. વિચાર તો કરો, આપણી સંસ્કૃતિ કેટલી દિવ્ય છે. સ્વયં ભગવાનને પણ કોઈને આશરો દેવો હોય ને તો આહીરનું રૂપ લેવું પડે. અને એ આહીરો આપણે જો અવળે માર્ગે જઈએ, વ્યસનના માર્ગે જઈએ તો એ કેટલું યોગ્ય કહેવાય. પધારો, પૂજ્ય ગુરુમાં આપણી વચ્ચે પધારા છે. આપણે સૌ કરતલ ધ્વનિ દ્વારા એમનું સ્વાગત કરીશું. પધારો, પધારો. બિરાજો, બિરાજો. આ તો બધી ઘણા બધા વર્ષો પહેલાની વાતો છે. આહીરોના આશરા, આપણને એમ થાય કે અત્યારે કદાચ કોઈ આહીરો નહીં હોય જે આવા આશરા આપતા હોય. પણ આપણા કથાના જે યજમાન છે ને, એમના ધર્મપત્ની, જે મારે તો ફૂઈ થાય, અમારા ગામના દીકરી છે માકુ ફૂઈ, એમના જ પરિવારની વાત કરું તો એ માકુ ફૂઈના પિતાજી ચકુ બાપા, માકુ ફૂઈના ભાઈ હીરા બાપા, તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એની મહેમાનગતિ કેટલા દિવસો સુધી પાડો? એને કેટલા દિવસ સુધી તમે બરોબર હાંચવો? એને 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ? કોઈ મહેમાન આપણા ઘરે આવે તો મહેમાનને આપણે કેટલા દિવસ સુધી રાખીએ, કેટલા દિવસ સુધી આપણે એની મહેમાનગતિ માણીએ બાપુ? વધારેમાં વધારે 5 થી 10 દિવસ. પણ હીરા બાપાના ઘરે એક સંત, એક મહાત્માજી સીતારામ બાપુ મહેમાનથી આવ્યા. 2-4 દિવસ નહીં પણ 10-10 વર્ષ સુધી એને પોતાના ઘરે મહેમાન તરીકે રાખ્યા. આ કોઈ ઘણા વર્ષો પહેલાની વાતની, આજથી 15-20 વર્ષ પહેલાની વાત છે. એક સાધુ ને એક સંન્યાસીને પોતાના આંગણે, પોતાની ડેલીમાં 10-10 વર્ષ સુધી જણે મહેમાનગતિ કરાવી. જેનું આવું પૂન હોય ને, એ પરિવારમાં સાહેબ ભગવાનને માટે માંડવા રોપાય. બાકી પોતાના દીકરા દીકરીના તો હઉએ લગ્ન કરે, એમાં તો હઉ ખર્ચો કરે. આ વડેલનું પૂન છે કે આપણે ત્યાં આવા માંડવા રોપાણા છે. સુખદેવજી પરીક્ષિત રાજાને સૂર્યવંશની કથા કહે છે. જે વંશમાં ભગવાન રામનું પ્રાગટ્ય થયું, ભગવાન રામનો પ્રાદુર્ભાવ થયો, એ વંશની કથા બતાવી છે. પ્રથમ ભગવાન નારાયણની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના થયા મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના સૂર્ય. અહીંથી સૂર્યવંશ ચાલ્યો. સૂર્યના થયા શ્રાદ્ધદેવ મનુ, એમના સદ્યુમન. પછી એ વંશમાં આગળ જતા ઇક્ષ્વાકુ રાજા થયા, જેમના નામ ઉપરથી ઇક્ષ્વાકુ વંશ તરીકે એ વંશ આગળ પ્રસિદ્ધિ પામ્યો. ઇક્ષ્વાકુના નભગ અને નભગના થયા નાભાગ. આ નાભાગના પુત્રનું નામ હતું અંબરીશ. આ અંબરીશ રાજા ભગવાનના પરમ ભક્ત હતા. અતિ દિવ્ય ચરિત્ર એમનું ભાગવતમાં બતાવ્યું છે. એકાદશીના વ્રતનો મહિમા પણ બતાવ્યો છે. અને આજે પાછી એકાદશી છે. અંબરીશ રાજા આખી પૃથ્વીના રાજા છે. સમય હોય તો કથા કરું અંબરીશ રાજાની, નહીં તો દર્શન કરીને આપણે, મોડું નથી થતું ને કોઈને? ભૂખ લાગી હોય તો કેજો પાછા. નથી લાગી ને માડી? તમે કહો છો પણ પછી આ બધા મનોમન પ્રાર્થના કરે છે કે હવે મારા બંધ થાય થારું. મોડું નથી થતું ને બાપુ? મહાત્માજી આપને સમયનું કામ કરે.
जब तक रहेगी जिंदगी फुर्सत ना मिलेगी काम से, कुछ समय तो ऐसा निकालो प्यार कर लो श्री राम से। भगवान માટે જ આપણી પાસે સમય હોય તો પછી આપણે કથાને ન્યાય આપીએ છીએ, પણ તે છતાં ખરેખર હરિ અનંત, હરિકથા અનંતા. કથા ક્યારે પૂર્ણ થતી જ નથી. અમે કથામાં બીજી વ્યર્થ વાતો બહુ ઓછી કરીએ, કથામાં બહુ ગાતાય નથી. નહીં તો વળી 5 મિનિટ થાય ને એક ભજન તમારે સાંભળવું, એવી બધી આદત થઈ ગઈ. અમે એવું નથી કરતા, કારણ કે આપણે અહીંયા કને કથા માટે બેઠા છીએ તો કથાને જ ન્યાય આપીએ. અત્યારે કથાના નામે જે કંઈ બધું થાય છે એવું આપણે નથી કરતા. સંગીત માટે, મનોરંજન માટે બીજા ઘણા બધા માધ્યમો છે. આ કોઈ કાર્યક્રમ કે પ્રોગ્રામ નથી. આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. અહીં કને જ્ઞાન સિવાય અન્ય કોઈ વ્યર્થ ચર્ચા ન થવી જોઈએ. બીજી સાંસારિક વ્યર્થ વાતોને લઈ ખોટી ચર્ચાઓ આપણે કરીએ ને તો ભાગવતજીનું આપણે અપમાન કરીએ છીએ. એટલે કદાચ કથા તમને જો બોરિંગ લાગતી હોય, પણ આ મનોરંજન માટે નથી. જે કથાના રસિક હોય ને એને જ કથામાં મજા આવે. બધાને કથામાં આનંદ નથી મળતો, અને બધાએ કથા સાંભળવા નથી આપતા. હા, અહીંયા બધા બેઠા છે, બધા કથા સાંભળવા જ બેઠા એવું જરૂરી નથી. પણ આ બધા શ્રોતાજનોમાંથી એકાદ બે શ્રોતાને પણ જો કથા સ્પર્શી જાય તો આપણી એ કથા લેખે લાગે છે. મહારાજ, કથા એ આપણા જીવનના થાકને ઉતારવાનું કામ કરે છે. એ જીવનના થાકને ઉતારે છે. અંબરીશ રાજા આખી પૃથ્વીના રાજા છે, પણ ભગવાનના પરમ ભક્ત, નિત્ય ભગવાનની સેવા, ભગવાનની પૂજા, એના સિવાય બીજું કઈ કર્મ કરે જ નહીં. રાજપાટ, સંપત્તિ બધું ભગવાનના ભરોસે, રામ ભરોસે બધું એમને છોડી દીધું છે. મહાન રાજા છે. સવારે પ્રાતઃ કાલે વહેલા જાગે, ઠાકુરજીના મંદિરે આવે, પોતે પોતાના હાથે એ મંદિરની સાફ સફાઈ કરે, મંદિરને સ્વચ્છ કરે. એ રાજા પોતે ઝાડુ પોતા કરે મંદિરમાં. પોતે સ્વહસ્તે ભગવાનની બધી પૂજાની સામગ્રી હોય એકઠી કરે. ભગવાનને પુષ્પ ચડાવવા છે તો પોતે બાગમાં ફૂલ વીણવા જાય. યજ્ઞ માટે કાષ્ટ લેવા પણ પોતે પોતાના હાથે સ્વયં પોતે વનમાં જાય છે. નિત્ય આ પ્રકારે ભગવાનની સેવા પૂજા કરે. ઠાકુરજીને ભોગ લગાવવાનો છે તો એ ભોગ લગાવવા માટે જે અનાજ જોઈએ એ અનાજ પણ પોતે ખેતરમાં વાવે, પોતે લણે, એ અનાજને પોતે દળે, અને એમાંથી જ પોતે ભગવાનને માટે પછી લાપસી બનાવે. રાજા હતા, નહીં તો એમના ઘણા બધા સેવકો હતા, ઘણા બધા દાસ દાસીઓ છે, પણ રાજા ભગવાનની સેવા પૂજામાં કોઈનો પણ સહારો લેતા નથી. આવા મહાન રાજા છે, પણ ભગવાનના પરમ ભક્ત છે. પોતાની જાતને દીન ગણી, દીન માની અને ભગવાનની સેવા પૂજા કરે છે. અને અત્યારનો તુચ્છ માનવી થોડીક સત્તા મળી જાય, થોડીક સંપત્તિ મળી જાય એટલે પોતાને જ એ સર્વજ્ઞ માની બેસે છે. દોઢ ટકાનો માણસ ચૂંટણીમાં ચૂંટાઈ જાય, તરત જ અહંકાર કરતો આવે, તમે મને ઓળખો છો, હું કોણ છું? અથવા તમે મને ઓળખતા નથી. કોઈ સરકારી નોકરી મળી જાય, કંઈક સત્તા મળી જાય એટલે માણસ એમ સમજી બેસે છે કે બધો પાવર મારી પાસે છે. તમે મને ઓળખતા નથી, હું કોણ છું? ભાઈ, અમારે તને ઓળખવો નથી, અમારે તો ભગવાનને ઓળખવા છે, ભગવાનને જાણવા છે.
અમારે તમારી સાથે કોઈ વ્યવહાર રાખવા નથી. ધન સત્તા સંપત્તિ બધું તમને મુબારક. किसी के कान में हीरा किसी के नाक में हीरा, हमें हीरो से क्या मतलब, हमारे लिए तो हमारा श्याम ही हीरा है महाराज. आ कानूनो ज हीरो છે. ભગવાનના સ્મરણથી મોટી સંપત્તિ બીજી કોઈ છે જ નહીં. ભગવાનને જાણો. માનવ જીવન ભગવાનને માટે છે, ભક્તિ માટે પ્રાપ્ત થયું છે. જીવનને વ્યર્થ ન બનાવીએ. અંબરીશ રાજા પણ નિત્ય ભગવાનની ભક્તિ કરે. 24 કલાક ભગવાનનું સ્મરણ, 24 કલાક ભગવાનની સેવામાં જ એ રાજા ઉપસ્થિત છે. પરીક્ષિત રાજા કહે, મહારાજ અંબરીશ રાજા આ રીતે 24 કલાક ભગવાનની ભક્તિ કરે, ભગવાનનું ભજન કરે, તો પછી એનું રાજપાટ આ બધું કોણ ચલાવે? અન્ય શત્રુ રાજાઓથી એમનું રક્ષણ કોણ કરે? તો સુખદેવજી કહે છે, સ્વયં ભગવાન પરમાત્મા શ્રી હરિ એ અંબરીશ રાજાનું રાજ્ય ચલાવે છે. જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપ્યું છે, પછી ભગવાન પણ એને પોતાનું સર્વસ્વ સોંપી એની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે. જેમ ભગવાનની સેવામાં અંબરીશ રાજા તત્પર છે, એ જ પ્રકારે સ્વયં ભગવાન પણ અંબરીશ રાજાની સેવા કરે છે. સેવા કેવી? તો એક વખત અંબરીશ રાજા ભગવાનના માટે જે ભોગ લગાવવાનો હતો એ પ્રસાદની તૈયારી કરતા હતા, અને પ્રસાદ માટે થોડુંક અનાજ ઘંટીમાં દળી રહ્યા હતા. ગરમીનો સમય હતો, તાપ પડી રહ્યો હતો, અને ગરમીમાં આ પ્રકારે અંબરીશ રાજા મહેનત કરતા હતા. આખું શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયું, ખૂબ ગરમી થતી હતી. ત્યાં જ અચાનક અંબરીશ રાજાને મંદ મંદ અત્યંત સુગંધિત પવનનો અહેસાસ થયો. મધુર મધુર પવન લહેરાવા લાગ્યો, ઠંડી ઠંડી હવા આવવા લાગી. અંબરીશ રાજા જ્યાં પાછળ પોતાનું મસ્તક ફેરવી અને જોયું તો સ્વયં પરમાત્મા શ્રી હરિ નારાયણ પોતાના ઉપવસ્ત્રથી અંબરીશ રાજાને પવન નાખતા હતા, હવા નાખતા હતા. અંબરીશ રાજાનું જીવન પરમાત્મામય છે. એકાદશીનું વ્રત કરે. એક વખત એકાદશીનું વ્રત અંબરીશ રાજાએ કર્યું. એકાદશીનું વ્રત એક દિવસનું નહીં પણ 3 દિવસનું હોય, દસમ, 11સ ને 12સ. દસમના દિવસે પણ એક ટંક ભોજન કરવું પડે. એકાદશીના દિવસે એકદમ નિરાહાર રહી અને ઉપવાસ કરવો પડે. સંતો અને શાસ્ત્રો કહે છે એકાદશીના દિવસે જલપાન પણ ન કરવું જોઈએ. નિર્જલા એકાદશી છે રહેવી જોઈએ. પણ એ ન થઈ શકે તો દૂધનું પાન કરી શકો. દૂધથી પણ મેળે ના આવે તો ફળ ફ્રૂટ લઈ શકો, અને ફળ ફ્રૂટથી મેળે ના આવે તો પછી બીજી બધી સગવડો તો આપણી પાસે છે જ. પણ બની શકે તો ઉપવાસ ચુસ્તતા પૂર્વક કરવો જોઈએ. દસમના દિવસે એક ટંક ભોજન કરવું, એકાદશીના દિવસે ઉપવાસ કરવો, અને પછી દ્વાદશીના દિવસે એનું પારણું કરવું જોઈએ. એ પણ સાવ સામાન્ય એવો હળવો ખોરાક લઈને. ઘણા લોકો તો એકાદશી રે પછી રાતના 12 વાગ્યા પછી ઉઠીને ખાય. 12 વાગ્યા, હવે 11સ ગઈ, રાતના 12 વાગે ઉઠીને ખાય. એકાદશી આવે આગલા દિવસે તો ઘણા ટકોર કરી દે ઘરમાં. સાંભળ્યું કાલે 11સ છે હો, એટલે ધ્યાન રાખજો. શું ધ્યાન રાખજો? ફરાળ ઘણું બનાવજો, એ ધ્યાન રાખજો. અગિયારસ છે કાલે. સાબુદાણાનું દૂધ પાક
સાબુદાણાની કાંજી બનાવી નાખજો, થોડાક સાઉ વગાડી નાખજો, ફરાળી પૂરી કરી નાખજો, થોડાક સિંગદાણા શેકી નાખજો. આવી પહેલાથી આગલા દિવસેથી ભલામણ કરી દેવાનું. થોડું ઘણું ફળ ફ્રૂટ બારેથી લઈ આવીશ. અત્યારે ઉનાળો છે એટલે પાછું શ્રીખંડે તે ફરાળમાં હાલે, થોડુંક શ્રીખંડ લઈ આવું છું. આમ તો જો કે અત્યારે આવી બધી વસ્તુના નામ ન લેવાય. હા, કોઈકને તકલીફ થાય, વળી તમને એમ થશે કે આ તો મહારાજ તો જુલમ ગુજારે. એક તો વેલી કથા પૂરી કરતા નથી, હજી રામ જન્મ બાકી છે, ભૂખ લાગી છે, અને માથે જતા આ બધા નામ બોલે. આ પરીક્ષિત રાજા સુખદેવજી સમક્ષ પૂછા કરે, અંબરીશ રાજાની ભક્તિ વિશે. સુખદેવજી પરીક્ષિતને કહે, રાજન, એક વખત અંબરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે પારણું કરવાની તૈયારી કરતા હતા. તે સમયે દુર્વાસા ઋષિ એમની સમીપે આવ્યા. અંબરીશ રાજાએ દુર્વાસાજીને કહ્યું છે કે પધારો મહારાજ, હવે આપણે સાથે બેસીને ભોજન ગ્રહણ કરીએ, સાથે બેસી અને એકાદશીનું પારણું કરીએ. એટલે દુર્વાસા ઋષિ કહ્યું, પહેલા મારે સ્નાન કરવું પડશે, ભગવાનની પૂજા કરવી પડશે, પછી હું ભોજન ગ્રહણ કરીશ આપની સાથે. આપ થોડી વાર રોકાવ, હું સ્નાન કરી અને આવું. આમ કહી અને દુર્વાસા ઋષિ સ્નાન માટે નદી કિનારે ગયા. દુર્વાસા ઋષિએ સ્નાન કર્યું પછી ભગવાનની પૂજામાં બેસી ગયા, સમાધિસ્થ થઈ ગયા. બહુ વાર લાગે દુર્વાસાજીને. આ બાજુ દ્વાદશીનો સમય પૂર્ણ થવા આવ્યો. દ્વાદશીના દિવસે પારણું થઈ જવું જોઈએ. દુર્વાસા ઋષિ આવ્યા નહીં. અંબરીશ રાજાએ બ્રાહ્મણોને પૂછા કરી, દુર્વાસા ઋષિ આવ્યા નથી, શું કરવું હવે? બ્રાહ્મણોએ કહ્યું છે કે જલપાન કરી અને વ્રતનું પારણું કરી લો, પછી દુર્વાસાજી આવે સાથે ભોજન કરજો. રાજાએ જલપાન કરી પારણું કર્યું. દુર્વાસાજી આવ્યા. રાજાની મુખાકૃતિ જોઈ એમને લાગ્યું કે રાજાએ વ્રતનું પારણું કરી લીધું, એમણે ભોજન કરી લીધું. દુર્વાસા ઋષિ અત્યંત ક્રોધિત થયા. એક કૃતિકાને અંબરીશ રાજાને મારવા માટે મોકલી. એ કૃતિકા જ્યાં અંબરીશ રાજા ઉપર પ્રહાર કરવા જાય ત્યાં જ ભગવાનનું સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થયું. એ કૃતિકાનો નાશ કર્યો. પછી એ સુદર્શન ચક્ર દુર્વાસાજી પાછળ દોડ્યું છે. દુર્વાસાજી ભાગ્યા, આખી પૃથ્વી પર દોડ્યા. 1 વર્ષ સુધી દોડ્યા છે દુર્વાસાજી, ક્યાંય સહારો મળ્યો નહીં. અંતે વળી પાછા અંબરીશ રાજાના શરણે આવ્યા છે. અને પછી અંબરીશ રાજાએ એ સુદર્શનજીને શાંત કર્યા છે. અને પછી સાથે બેસી દુર્વાસાજી અને અંબરીશ રાજાએ ભોજન ગ્રહણ કર્યું. અને દુર્વાસાજી અંબરીશ રાજાને વરદાન આપ્યું, આપની ભક્તિ અત્યંત દિવ્ય છે, એક વખત ભગવાન આપના કુળમાં અવતરશે. આવા વરદાન આપ્યા. પછી દુર્વાસાજી ત્યાંથી વિદાયમાન થયા. પછી અંબરીશ રાજાનો વંશ આગળ ચાલ્યો. એ વંશમાં યુવનાશ રાજા થયા. યુવનાશના માંધાતા થયા. માંધાતાના સત્યવ્રત. સત્યવ્રતના થયા હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્રના રોહિત. રોહિતના બાહુક. બાહુકના સગર. આ સગર રાજાના 60,000 પુત્રો હતા, જેમણે કપિલ ભગવાનનો અપરાધ કરેલો બધા બળીને ભસ્મ થયેલા. બધા પુત્રો અવગતે ગયા. એ પુત્રોને સદગતિ કઈ રીતે મળે? તો વશિષ્ઠ મહારાજ કહે, એ બધા જ પુત્રોના અસ્થિ ગંગાજીમાં વિસર્જિત કરવામાં આવે તો એમને મુક્તિ મળે. હવે તે સમયે ગંગાજી પૃથ્વી ઉપર હતા નહીં, ગંગાજી સ્વર્ગમાં વહેતા હતા. ગંગાજીને પછી પૃથ્વી પર લાવવા માટે થઈ તપસ્યાની શરૂઆત થઈ. સગરના બીજા પુત્ર હતા અસમંજસ, એમણે તપ કર્યું. ગંગાજી પૃથ્વી પર આવ્યા નહીં. એમના અંશુમાન થયા, એમણે તપ કર્યું. ગંગાજી પૃથ્વી પર આવ્યા નહીં. અંશુમાનના દિલીપ થયા. આ દિલીપ રાજાને કોઈ સંતાન પ્રાપ્ત થતું નથી, એટલે પછી દિલીપ રાજાએ ગૌ સેવા કરી છે. કામધેનુ ગાયની પુત્રી નંદીની ગાયની એમણે સેવા કરી. અને ગાયની કૃપાના પ્રતાપે દિલીપ રાજાને મહાન પ્રતાપી પુત્રની પ્રાપ્તિ થઈ, જેનું નામ પડ્યું ભગીરથ. આ ભગીરથ રાજાએ તપ કર્યું અને એ તપના પ્રભાવે ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા. અને પછી ભગીરથ રાજાએ પોતાના પિતૃઓના અસ્થિનું વિસર્જન ગંગાજીમાં કર્યું અને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો. બોલીએ ગંગા મૈયા કી.
એ ભગીરથના વંશમાં આગળ ઋતુપર્ણ થયા, પછી સૌદાસ, પછી અશ્વક, અશ્વકના નારી કવચ, નારી કવચના ખટવાંગ, ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ, રઘુના અજ અને અજના થયા મહારાજ દશરથ. આ દશરથ રાજાને કોઈ સંતાન નથી. એક વખત દશરથ રાજા સંતાન ન હોવાથી ખૂબ જ દુખી થયા. પોતાના ગુરુજી પાસે ગયા છે. ગુરુજી પાસે આવી અને મહારાજા દશરથ રડી પડ્યા છે. પોતાનું દુઃખ ક્યારે પણ સંસારિક વ્યક્તિઓ પાસે ન ગાવું જોઈએ. એક પોતાના ગુરુ અને બીજા ભગવાન, આ બે વ્યક્તિઓને જ પોતાનું દુઃખ કહેવું જોઈએ. આજે દશરથ રાજાએ પણ પોતાના ગુરુજીની સમક્ષ, ગુરુજી પાસે આવી ખોડામાં માથું મૂકી અને રુદન શરૂ કર્યું છે. હે ભગવાન, હે ગુરુજી, મારે સંતાન નથી. રઘુ રાજાનો દિવ્ય વંશ શું અહીંથી અટકી જશે? સૂર્ય વંશ અહીંથી અટકી જશે? પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટેથી સંતતિ અતિ આવશ્યક છે. મારે સંતાન જોઈએ. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા છે અને દશરથ રાજાને કહ્યું છે કે આપ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. એ યજ્ઞના પ્રતાપે અવશ્ય આપને ત્યાં પુત્રનો જન્મ થશે. શૃંગી ઋષિ મુનિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ મુનિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ જગન કરાવા, અવધપુરી રઘુ કુલ મન રામ. વશિષ્ઠ મહારાજે શૃંગી ઋષિ દ્વારા પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞ સમાપ્ત થતા એ યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા અને યજ્ઞનો પ્રસાદ આપ્યો છે. રાજાની 3 રાણીઓ. દશરથ રાજાને 700 રાણી હતી. કેટલી? પણ આ 3 રાણીઓ છે એ રાજાને અધિક વહાલી છે, અથવા તો આ 3 રાણી દ્વારા રાજાને સંતાનની પ્રાપ્તિ થઈ છે. એટલે આ 3 રાણીઓ અતિ પ્રસિદ્ધ છે. દશરથ રાજાને આ 4 પુત્રો ઉપરાંત એક અન્ય કન્યા પણ હતી જેનું નામ શાંતા હતું, અને જેનો વિવાહ જે ઋષિ પાસે આ રાજા યજ્ઞ કરાવે છે એ ઋષ્ય શૃંગ સાથે કરાવેલો. દશરથ રાજાના મિત્ર હતા કાશી નરેશ. એમને કોઈ સંતાન હતું નહીં. એ પછી દશરથ રાજાએ પોતાની કન્યા એ કાશી નરેશને દત્તક આપેલી અને કાશી નરેશે એ કન્યાનો વિવાહ શૃંગી ઋષિ સાથે કરાવ્યો. યજ્ઞ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. યજ્ઞનો પ્રસાદ 3 રાણીઓને આપવામાં આવ્યો. પ્રથમ કૌશલ્યાજીને, પછી સુમિત્રાજીને અને છેલ્લે કૈકેયીજીને પ્રસાદ આપ્યો. કૈકેયીજીને છેલ્લે પ્રસાદ મળ્યો એટલે એમને મોઢું બગાડ્યું. મને સૌથી છેલ્લે કેમ આપ્યો? હું પ્રસાદ નહીં લઉં એમ કે નામ પકડીને ઊભા રહી ગયા. બરોબર તે જ સમયે આકાશમાંથી એક સમડી ઉડતી ઉડતી આવી, એ પ્રસાદ લીધો અને આકાશમાં ઉડી ગઈ.